મિત્રો જોઈ લ્યો અત્યારે હે ને આ ગેટ લઈને જાય છે આ જેસીબી માં ટ્રેમું હે ને એમાં હે ને ઓલા હજી બેનરો આવી છે ગયા વર્ષે તમે જોયા હશે તો બેનરો હજી હે ને આમાં આખામાં લાગવાના બાકી છે કામગીરી ચાલુ જ છે જે અત્યારે આ જો આવડો મોટો ડૂમ છે અહીંથી લઈ અને અહીંયા સુધી આ હે ને હસ્તકલા આટલો ડૂમ છે આ ભાઈ જો અહીંયા રોલર વેથી કલર મારે છે તો મિત્રો જે મહેમાનો આવે છે ને વીઆઈપી લોકો એના માટે છે ને રોકાવા માટેનું જે છે ને આ ડૂમ છે ને બનાવેલો છે અત્યારે તૈયારી ચાલુ જ છે આ જો બધા છે ને અલગ અલગ વિભાગ કરવાના છે તો આ સાઈડ છે ને થઈ ગયા છે જો જય ગિરનારી હર હર મહાદેવ મિત્રો હું છું તમારો મિત્ર નિમેશ ચાવડા અને સ્વાગત છે તમારું નિમેશ ચાવડા બ્લોગમાં ગુજરાતનો સૌથી ઐતિહાસિક અને રંગીન મેળો એટલે માધવપુરનો મેળો જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની લગ્નની યાદમાં ઉજવાય છે હાલ અત્યારે છે ને આ મેળાની કામગીરી કેવી રીતના ચાલુ છે એ તમે જો અંદરથી જોઈ શકો છો તો મિત્રો અત્યારે છે ને હાલમાં માધવપુર મેળાની જોરદાર તૈયારીઓ ચાલુ છે અત્યારે જો આ સ્ટેજ તૈયાર થાય છે રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે ને એ આ જગ્યાએ થવાનું છે સામેની સાઈડ જે દેખાય છે ને એ બધું બેઠક માટે છે અને આ ગ્રાઉન્ડ છે ને આમાં બધા કાર્યક્રમ હોય છે અને જો અમે સ્ટેજ પણ હજી તૈયાર થઈ છે ચાલો એ સાઈડ જઈને જોઈએ આપણે આ જો બધા ભાઈઓ અહીંયા કામ કરે છે આ લાઇટિંગ જો આ સ્ટેજ છે પ્રોગ્રામ માટેનું જોરદાર મેળાની તૈયારી ચાલુ છે અત્યારે આજે 23 તારીખ છે એટલે હજી ચાર દિવસની વાર છે એટલે મેળો ચાલુ થઈ જાય 27 તારીખથી જોઈ લો આ સ્ટેજ ને બધી આ જો આ સાઈડ એક ડૂમ લાગી ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા એક હજી બને છે પાછળ આ સાઈડ અને અહીંયા જોવો જ્યાં મોટા ડૂમનું કામ ચાલુ લાઇટિંગ ફરતું માર્યું આજે હજી છે ને આ ઝુમરવું છે ને આ થાંભલા આડા કે જે ચેનમાંથી ખેંચીને છે ને ઉપર લઈ જાય અહીંયા આ લાઇટિંગના જે બધા માર્યા ને એ જો આ કરોડ ટીંગાડેલી છે તો મિત્રો હાલ અત્યારે છે ને આપણી સાથે મહેશભાઈ કાકી જોડાઈ ગયા છે ત્યાં પ્રોપર માધવપુરના જ છે અને એમને આઈને બધી આયોજન ખબર છે તો મહેશભાઈ કઈ રીતના આયોજન છે એ જણાવો અમારા દર્શક મિત્રોને પહેલા તો બધાને જય માધવરાય નિલેશભાઈ તમને પણ જય માધવરાય કેમ છો મજામાં પહેલા તો તમે આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર ને તમે બધા મેળો કરવા આવજો મેળાનું ખૂબ સરસ આયોજન છે અને નિલેશભાઈ આપણી પાસે આવ્યા અને આપણી પાસેથી થોડીક માહિતી જાણવાની કોશિશ કરે તો નિલેશભાઈ મેળા વિશે 5 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો છે અથવા તો મેળાની જે કાંઈ આખી મેનુ છે એના વિશે દર વર્ષે જે હોય એના વિશે અમને ખ્યાલ છે કે ભાઈ દર વર્ષે ભગવાનના લગ્ન હાથે જે કંઈ હોય એના વિશે આપણે થોડીક વાતચીત કરશું ભાઈ પણ હાલ અહીંયા સ્ટેજની અંદર અવનવા કાર્યક્રમો હાથે એનું કોઈ હજી લિસ્ટ જાહેર નથી થયું કે 5 દિવસ દરમિયાન શું છે પણ નિલેશભાઈ વાત કરી એમ કે મેળો 27 તારીખ બરાબર ને 27/3/2026 થી લઈ અને 31/3/2026 સુધી મેળો યોજાવાનો છે અને એમ કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગે મેળો થાય છે બધાને ખબર જ છે પણ 27 તારીખે સાંજે 6 વાગે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મેળાનું ઉદ્ઘાટન થવાનું છે અને 27 તારીખ અહીંયા જે કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એનો કદાચ આપણે બધા લાભ લઈ શકીએ અને બાકી 28 તારીખે રોજે રોજ અહીંયા જે કંઈ અલગ અલગ કાર્યક્રમો છે એ થવાના અને સાંજે એમ કહી શકાય કે 9 વાગે ભગવાનનું વારણાગી ફૂલેકું હોય દર વર્ષે એટલે એ 27, 28 ને 29 3 દિવસ એટલે કે 9, 10 ને 11 3 દિવસ સુધી ફૂલેકું નીકળે અને 12 ને દી એમ કહી શકાય કે બપોરના 4 વાગે માધવરાય નિજ મંદિર તમે હમણાં દર્શન કરવા ગયા જ હશે ત્યાંથી 4 વાગે એમ કહી શકાય કે ભગવાનની વાસ્તે ગાસ્તે ઢોલ નગારા અને શરણાઈયું નાદથી જાન નીકળે ભાઈ અને ખરેખર મિત્રો નિલેશભાઈ આવ્યા અને હું પણ તમને કહું કે તમે મેળો કરો કે ન કરો પણ 12 ને દિવસે ખાસ આવો ને ભાઈ એ ખરેખર બહુ બેસ્ટ હોય નિલેશભાઈ એક વખત એનો લાવો લેવો જ જોઈએ લેવો જોઈએ 12 ને દિવસે ભાઈ નિલેશભાઈ કીધું ભગવાનની જાન નીકળે અને સાંજ સુધીમાં જાન સોરી માર્યા આપણે વનમાં માતાનું જે રૂક્ષ્મણી માનું મંદિર છે ત્યાં પહોંચી અને ભગવાન અહીંયા રાતે લગ્ન થાય અને 14 ના દિવસે સવારમાં ભગવાન પાછા ત્યાંથી રિટર્ન આવે અને તમે ઘણી બધી વખત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થી જોયું કે આખું માધવપુર રંગે રંગાયું
એ બસ ત્યાં મેળો પૂરો થાય એટલું બેઝિક માહિતી છે આપણને. ટ્રેક્ટર ગુલાલ ઉડતો હોય હા. બજારમાં એવી પણ બાકી તો રીલ્સ જોઈ લેજે. મેળો છે જ. બાકી મેળાનો આ દર આપણે બધી જગ્યાએ જઈએ અને મેળો હોય એ જ રીતનો મેળો છે. કોઈ પ્લસ પોઈન્ટ નથી, પણ આ ભગવાનના લગ્નનો પ્લસ પોઈન્ટ છે. હા બાકી કયો તમે. બસ તમે માહિતી આપી એ બદલ તમારો આભાર. આભાર. જય માધવરાય. આવજો તમે બધાને, તમે આવજો ભાઈ. હા જે આ લાઇટિંગ ના પોલ છે ને આખા જો આ ઉપર સુધી છે ને જો હાકડવો છે ને આ બાંધેલા અહીંયા સુધી ઉપર છે ને લઈ જાય જો ફરતું લાઇટિંગ આવી છે જો. અને આ જો સ્ટેજમાં જોરદાર લાઇટિંગ મારેલું છે. જો અહીંયા ગેટ બને છે માધવપુર મેળો 2026. તો મિત્રો આ છે ને સ્ટેજ આવી રીતના તૈયાર થઈ જો. પછી છે ને આમાં આડા છે ને થાંભલા મારેલા હોય એમાં છે ને પાઇપ ફિટ કરે છે. જો આ ભાઈ કામગીરી ચાલુ છે. મિત્રો આ છે ને જો લાઇટિંગ નો જે પોલ હોય ને એનું આખું સ્ટેન્ડ છે જો આવી રીતના. જો આવી રીતના ઊભું કરેલું છે. આ 4 મેન ઓલા છે. આ પાછા જે આડા પાઇપ ગયા ને એમાં જો ઓલા સપોર્ટ મારેલા છે. આ છે ને એક પોલ આવી રીતના છે જો આખો માં સુધી છે. અને એમાં જે આ છે ને આડા પોલ એ આખા ઉપર સુધી વહી જવાના છે. જો આ હાકડ જાય અત્યારે બાંધેલ જ છે. પછી ચેન ખેંચે ને એટલે સીધું માં સુધી વહી જાય ઉપર. આ જો અત્યારે છે ને મેળાનું ગ્રાઉન્ડ આ જે નીચેના ફ્લોરિંગનું કામ ચાલુ છે અત્યારે જો આ પ્લાયુ લાગે છે. અને આ છે ને આખી નેટ પડી છે. આ બધી હજી છે ને એ નેટ હજી છે ને આખા એમાં પથરાવાની છે. જો કેવડો જથ્થો છે નેટનો. આ બધી નેટ છે ને આખા ગ્રાઉન્ડમાં પાથરવાની છે. જે હજી સ્ટેજનું કામ ચાલુ છે. ને આ જો રાસ ગરબાનું સ્ટેજ જો અત્યારે છે ને અહીંયા ચાલુ જ છે કામ. એનું લાઇટિંગ જો કેટલું લાઇટિંગ મારેલું છે. હજી કામગીરી ચાલુ જ છે. સ્ટેજનું નીચેનું જેવું બેઝ આખું પાઇપોથી જેવું ગોઠવેલું છે. જોઈ તમને નજીકથી બતાવું. આ જો આખું હોય ને લોખંડનું ફોલ્ડિંગ જ હોય. આના ઉપર આખું સ્ટેજ બનાવેલું છે. જો આ નીચેનો ભાગ છે સ્ટેજનો. આ જો અત્યારે કામગીરી ચાલુ છે અહીંયા સ્ટેજની. હજી આમાં જો હજી બેનર આવી છે આમાં માધવપુર મેળો 2026. આ લાઇટિંગ જોવાનું. તો મિત્રો જે મહેમાનો આવે છે ને વીઆઈપી લોકો એના માટે છે ને રોકાવા માટેનું જે છે ને આ રૂમ છે ને બનાવેલો છે. અત્યારે છે ને તૈયારી ચાલુ જ છે. કામગીરી ચાલુ છે. આ વર્ષે છે ને જો અહીંયા બ્લોકનું કામ પણ ચાલુ કર્યું છે. જો ઓલો છે ને ગેટ માટેની જો ઓલી ક્રેનથી લઈ જાય છે બધું. અહીંયા જો રોડ ઉપર છે ને આ સાઈડ ગેટ લગાવવાનો છે. જો ઓલું ક્રેનથી લઈ જાય જો. હવે છે ને આ સાઈડ આ જે 2 ડૂમ છે હવે એ સાઈડ જાય આપણે. જો આ ડૂમની બહારનો ભાગ છે. માધવપુર મેળો 2026. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થતા હોય ને એવું ચિત્ર જો અહીંયા દર્શાવેલું છે. આ એસીના જે જો બધું કામગીરી ચાલુ જ છે એ ફિટ થવાના છે. હજી વિશાળ ગ્રાઉન્ડ છે જોરદાર. જો આ ખૂણેથી લઈ વાં સેટ છે ઓલો ખૂણેથી લઈ અને હજી જો આમ હોમેની સાઈડ ઓલી દુકાનો ને એ બધું છે. હજી મેળાનો વિભાગ છે એ સાઈડ પણ આપણે જાશું. મિત્રો અત્યારે છે ને હાલ આપણે હસ્તકલા આર્ટનો જે ડૂમ છે ને એમાં અંદર ઊભા છે. તો કામગીરી ચાલે છે એટલે અવાજ આવે તો એને ઇગ્નોર કરજો. આ જો આવી રીતના છે ને મોટો ડૂમ છે. પંખા ને બધું લગાવી દીધું છે. હજી આ કામગીરી બધી ચાલુ જ છે ટૂંકમાં. આ જો બધા છે ને અલગ અલગ વિભાગ કરવાના છે. તો આ સાઈડ છે ને થઈ ગયા છે જો. આ જો આ બધા છે ને વિભાગ કરવાના છે. આ બધા સ્ટોલ અંદર હસ્તકલા આર્ટની અંદર હોય ને એ બધા સ્ટોલ જો કામગીરી ચાલુ છે અત્યારે.
મિત્રો આ જે ડૂમ છે ને આપણે અંદરથી હમણાં જોયો તમે આગળ એ છે ને આ હસ્તકલા આર્ટનો છે ને બહારનો નજારો છે આ જે ફ્રેમો છે ને એમાં છે ને ઓલા હજી બેનરો આવી છે ગયા વર્ષે તમે જોયા હશે બેનરો હજી છે ને આમાં આખામાં લાગવાના બાકી છે કામગીરી ચાલુ જ છે અત્યારે આ જો આવડો મોટો ડૂમ છે અહીંથી લઈ અને અહીંયા સુધી આ છે ને હસ્તકલા આર્ટનો ડૂમ છે જે અંદરથી તમને બતાવ્યો આ બહારનો નજારો છે હવે અહીંયા એક ડૂમની કામગીરી ચાલુ છે ને આજે પૂછીએ એ કહેવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ જો આ ખુરશીનો થપ્પો જોઈ લ્યો આ બધા મહેમાનોને આજે બહારથી માણસો આવવાના હોય એને બેસવા માટેની સુવિધા માટેની ખુરશીઓ જોઈ લ્યો હજી આ જો બધી કામગીરી આવી રીતના ને ચાલુ જ છે જો આ કલર કામ ચાલુ થાય ભાઈ જો અહીંયા કલર કામ ચાલુ છે આ ભાઈ જો અહીંયા રોલર વેથી કલર મારે છે કલર કામ ચાલુ છે અત્યારે હાલમાં મિત્રો આજે હસ્તકલા હાટનો ડૂમ છે ને એની પાછળ છે ને એક્ઝેક્ટ ટોયલેટની પણ સુવિધા રાખેલી છે આ જો હજી છે ને કામગીરી ચાલુ છે જો વાહન ટોયલેટની સુવિધા જે આ ડૂમ છે ને એ હસ્તકલા હાટનો એને એક્ઝેક્ટ પાછળ છે એ ટોયલેટની સુવિધા જો આવી રીતના રાખેલી છે તમે મેળામાં આવો તો જો અહીંયા ટોયલેટની સુવિધા છે ઉપયોગ કરી શકો છો તો સામે પણ આવી રીતના છે જો અહીંયા ખાડો કરીને હજી આવી રીતના બધું કામગીરી હજી ચાલુ છે જો આ ટોયલેટનું છે ને એકાદું બતાવી દઉં તમને જો આવી રીતના રહેવાનું છે જો ગેંડી છે હાથ ધોવા માટેનું ટોયલેટની આવી રીતના સુવિધા રહે છે મિત્રો ખટારા ને ખટારા ભરાઈને અત્યારે છે ને હાલમાં માલ આવે છે જોઈ લો આ બધું સ્ટેજ માટેનો બધું માલ સામાન આવે છે જો ખટારો આવ્યો છે હાલમાં ઉતારવાનું કામગીરી ચાલુ છે આ બોલેરો પણ કંઈકમાં આવ્યો છે હજી આ ડૂમનું જો કામ ચાલુ છે આપણે અત્યારે પાછળના ભાગમાં છીએ હમણાં એ સાઈડ અંદર જઈને પણ જોઈએ જો ઓલા ભાઈ ઉપર ચડીને જો ફિટિંગ કરે તો મિત્રો જે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જે હસ્તકલા હાટનો ડૂમ ને જે વિભાગ છે ને આ જે રોડ છે આ હાઈવે છે આ સાઈડ ત્યાંથી આ જે રસ્તો આવે ને એને ઓલી સાઈડ છે સામેની બાજુ અને આ સાઈડ છે ને આ જે આપણે દુકાનો ને સ્ટોલ ને હોય છે ને રમકડાના એ વિભાગ છે ત્યાં અત્યારે આપણે ઊભા છે ને આ જો બધા છે ને સ્ટોલનું કામ ચાલુ છે અત્યારે આ બધા દુકાનો ને સ્ટોલ છે રમકડાના અને જે ખાણીપીણીનું એ વિભાગ છે ને મેળાનો એ ઓલી સાઈડ છે હમણાં આપણે મેળાના વિભાગમાં પણ જાઉં જ્યાં રાઈડું ને એ બધું છે ને એ આ ગ્રાઉન્ડ છે ને આ બધું સ્ટોલ માટેનું છે રમકડા અને જે બધું કપડાં ને બધું વેચાવાનું છે ને એના સ્ટોલનું છે આ બધું એક ગેટ છે ને મિત્રો આ સાઈડ પણ હોય છે જે ગયા વર્ષે તમે આવ્યા છો તો તમને ખબર હોય છે આ રોડ છે રોડ પરથી સીધો એક ગેટ અહીંયા આવે છે ગયા વર્ષે પણ જો અહીંયા જ હતું જય માધવરાયજી લખેલું ત્યાં જ અત્યારે કામગીરી ચાલુ છે જોઈ લો અને આ છે ને આ ગેટ અહીંયા ગોઠવવાનો છે આ એન્ટ્રી છે એમાંથી આવવાની અને આ સાઈડમાં છે ને બાળકોના માટે પ્લેગ્રાઉન્ડ છે જ્યાં મેળાની રાઈડું ને બધું છે ને ટોરા બ્રેક ડાન્સ ને એ વિભાગ છે ત્યાં પણ હવે આપણે જઈએ અને જોઈએ ત્યાં પણ કેવી રીતના તૈયારી ચાલુ છે અત્યારે વિડીયોમાં કન્ટિન્યુ બનેલા રહેજો તો અત્યારે છે ને હાલમાં આપણે જે મેળાનો આ ત્રીજો વિભાગ હું મારી રીતના કહું છું આ ત્રીજો વિભાગ છે જે બાળકો માટેનું આ રાઈડું ને આપણે મોટો ચકડોળ ને જે બેકગ્રાઉન્ડમાં અત્યારે કામગીરી ચાલુ જ છે હું આ ત્રીજા વિભાગમાં ઊભો છું પહેલો વિભાગ મેં એમ ગણ્યો કે આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ ને છે એ સ્ટેજ ને આપણે ઓલો ડૂમ છે હસ્તકલા આટલો એક એ વિભાગ ગણ્યો બાકીના જે સ્ટોલ ને છે એ બીજો વિભાગ ને આ ત્રીજો છે ને મેળાનું ગ્રાઉન્ડનો આ જે ચકડોળ ને ટોરા ને નાવડી ને આ બધી જે રાઈડનો વિભાગ છે ને આ ત્રીજો વિભાગ છે ત્યાં અત્યારે હાલમાં આપણે આવી ગયા છીએ આ જો કામ ચાલુ છે અત્યારે આ મોટો ચકડોળ ફિટ થાય છે જો ઓલી મસ્જિદ આવી ને એમાં જે ડાલા હોય ને બેસવા માટેના એ જો અત્યારે ઉતારવાનું કામ ચાલુ છે ને આ જો આખું છે ને એનું સ્ટેન્ડ ઊભું થાય છે જો આવી રીતના આખું ફોલ્ડિંગ હોય એ ફિટિંગ કામ ચાલુ છે અત્યારે જો ને આ બ્રેક ડાન્સનું છે જે રાઉન્ડ વાળું છે ને એ ગોળ ગોળ અને ઓલી નાવડી રાઈડ આ જો આ ભાઈ બધા ફિટિંગ કામ ચાલુ છે અત્યારે મોટો ચકડોળ
આમાં બેસી ને આખા માધવપુરના મેળાના દર્શન થાય એટલે આમાં બેસવાનું ભૂલતા નહીં તમે મેળામાં. તો મિત્રો અહીંયા હે ને આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ અહીંયા છે એની પાછળના ભાગમાં આ જે મોટો ડૂમ બને છે ને એની આપણે 2-3 જણાને પૂછી પણ કોઈ આગળ માહિતી નથી. આ કહેવાનો બને નહીં પણ જોરદાર ડૂમ મોટો બધી વિશાળ બને છે, જોઈ લ્યો. તમને કોઈને ખબર હોય આ કહેવાનો ડૂમ છે કે આમાં શું કાર્યક્રમ થવાના છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. મિત્રો આ જે માધવરાયનું મંદિર છે ને એને પણ વિશેષ સજાવટ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન નિમિત્તે છે ને મંદિરને દુલ્હનની જેમ છે ને સજાવવામાં આવે છે. અત્યારે જો આ કામગીરી ચાલુ છે હાલમાં. જો અત્યારે આ બધું થોડું ઘણું સજાવટ ચાલુ છે, બાકીની કામગીરી હજી ચાલુ છે. થોડું ઘણું કામ થયું છે અત્યારે. મંદિરના પણ આપણે દર્શન કરી આવ્યા ને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ. કોમેન્ટમાં જય માધવરાયજી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ છે ને માધવરાયનું પ્રાચીન મંદિર છે જે 12મી સદીમાં છે ને બનાવેલું છે. એવો અહીંયા લેખ પણ લખેલો છે, જોઈ રહ્યા અહીં બાજુમાં. અત્યારે છે ને હાલમાં એનું રિનોવેશન કામ ચાલુ છે. કે આ માધવરાયજીનું મંદિર છે ને એની બાજુમાં જ છે. તમે માધવરાયજીના મંદિરે આવો તો અહીંયા પણ દર્શન અચૂક કરજો. અતિ પ્રાચીન મંદિર આ છે અને અહીંયાથી છે ને વિષ્ણુની પ્રતિમા પણ નીકળી હતી જે આ મંદિરમાં હતી. અત્યારે હાલમાં છે ને અહીંયા જે માધવરાયજીનું મંદિર છે ને ત્યાં રાખેલી છે. તો મિત્રો હાલ અત્યારે આપણે છે ને રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ને ત્યાં આવી ગયા છે. અહીંયા પણ હજી જો સજાવટ ચાલુ જ છે. જો આ છે ને મંડપ સર્વિસ માટેના જે આ બધું ગોઠવેલું છે. આ સાઈડ પણ જો છે ને અહીં મંડપ ગોઠવાય છે. હજી મંદિરમાં રીતને લાગી ગયું છે. કામકાજ હજી બધું ચાલુ જ છે અત્યારે. મનસુખભાઈ જો અહીંયા આરામ કરે. તો મિત્રો હવે છે ને આપણે ચોરી માહિર આવે જાય ત્યાં પણ કેવી તૈયારી છે એ પણ જોઈ લઈએ. તમને ત્યાંના પણ દર્શન કરાવું. સારું, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કોમેન્ટમાં જય માધવરાયજી લખવાનું ભૂલાય નહીં. તો મિત્રો હવે છે ને આપણે ચોરી માહિરા છે ને ત્યાં આવી ગયા. તો હવે અહીંયા પણ કેવી તૈયારી છે એ જોઈ લઈએ. હાલો, જો અહીંયા પણ છે ને મંડપ ગોઠવાઈ ગયો છે. અંદર જઈને તમને બતાવું પ્રોપર. અહીંયા છે ને ભગવાન શ્રી કૃષ્ણની જાનમાં જે મેન મંદિર છે ને ત્યાંથી આવે ને અહીંયા છે ને ફેરા ફરે. અહીંયા પણ જો તૈયારી ચાલુ છે. આ મંડપને સજાવટ ચાલુ છે. આ મધુવન છે. અહીંયા છે ને ભગવાન શ્રી કૃષ્ણ છે ને ચોરીના ફેરા ફેર્યા હતા.